દર્શક મિત્રો, આજે અમે તમને ગુજરાત લોકસભાની એક એવી બેઠકની વાત કરવા જઈ રહ્યા છીએ કે વર્ષ 1998થી આ બેઠક ઉપર જે પાર્ટીના ઉમેદવાર ચૂંટાયા છે એ પાર્ટીની કેન્દ્રમાં સરકાર બની છે. વાત છે બનાસકાંઠાની. ગુજરાત રાજ્ય બન્યા બાદ આ બેઠક ઉપર સર્વપ્રથમ મહિલા સાંસદ બન્યા હતા. હવે વાત કરીએ છેલ્લી 2 ટર્મની, તો છેલ્લી 2 ટર્મથી બનાસકાંઠામાં ભાજપ પાર્ટીના સાંસદ ચૂંટાયા હતા. 2014માં હરિભાઈ ચૌધરી અને 2019માં પરબતભાઈ પટેલ. અને કેન્દ્રમાં સરકાર પણ છેલ્લી 2 ટર્મથી ભાજપની બની છે. વધુ વાત કરીએ તો 2004માં આ બેઠક ઉપર હરિસિંહ ચાવડા અને 2009માં મુકેશભાઈ ગઢવી ચૂંટાયા હતા. તો કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએની સરકાર બની હતી. 1998-99ની વાત કરીએ તો આ બેઠક ઉપર ભાજપમાંથી હરિભાઈ ચૂંટાયા હતા. ત્યારે પણ કેન્દ્રમાં ભાજપના નેતૃત્વની અટલજીની સરકાર બની હતી. આમ બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર છેલ્લા 26 વર્ષથી આ ટ્રેન્ડ ચાલ્યો આવે છે. ત્યારે આ વખતે 2024ની વાત કરીએ તો બનાસકાંઠા બેઠક ઉપર 2 મહિલા ઉમેદવારો વચ્ચે ભારે રસાકસીભર્યો ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો લોકજુવાળ વધુ જોવા મળી રહ્યો હતો. તો મોટા શહેરી વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી તરફી માહોલ પણ એટલો જ મજબૂત જોવા મળી રહ્યો છે. જોકે હાલમાં બંને ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ છે. પરંતુ લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે શું બનાસકાંઠાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર કદાચ વિજેતા થશે તો કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર બનશે. છેલ્લા 26 વર્ષનો ટ્રેન્ડ જળવાઈ રહેશે કે પછી આ વખતે કંઈક નવા જૂની થશે અને 26 વર્ષના ટ્રેન્ડને તોડવામાં ભાજપ સક્ષમ પુરવાર થશે. જોકે એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ છેલ્લા 26 વર્ષથી આ ટ્રેન્ડ અકબંધ જળવાઈ રહેલું છે. ત્યારે એ જોતા લોકોમાં પણ આ વાતને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.